રાજ્યની 25 બેઠકો પર મતદાનનો પ્રારંભ થશે ત્યારે આજે વહીવટીતંત્ર દ્વારા તમામ મથકો પર મતદાન અંગે જરૂરી મેનપાવર, ઈવીએમ, વીવીપેટ સહિતની સામગ્રીની ફાળવણી હાથ ધરી છે। ત્યારે જો વાત કરીએ તો 15 ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર આવતીકાલે જ્યારે 9,93,920 પુરુષો અને 9,22,940 મહિલાઓ અને અન્ય મળીને કુલ જો વાત કરીએ તો 19,16,900 મતદારો પોતાના મતાધિકારનો 1,965 બૂથ પર ઉપયોગ કરનાર છે, જેને માટે જરૂરી મેનપાવર એટલે કે પ્રિસાઇડિંગ અધિકારીઓ, પોલીસ સ્ટાફ સહિતના 10,500થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન મથક પર ફરજ બજાવવાના છે, જેને લઈને ઈવીએમ, વીવીપેટ સહિતની સામગ્રીને સંપૂર્ણ સિક્યોરિટી સાથે રવાના કરવામાં આવ્યા હતા। એક પેરામેડિકલ સ્ટાફ હાજર રહેશે જે પ્રાથમિક સારવારની કિટ સાથે એની પાસે ઓઆરએસ કિટ્સ પણ હશે। એ ઉપરાંત સિટીમાં એમઓએચ અને ગ્રામ્ય વિસ્તારમાં સીડીએચઓ મારફત દરેક મતદાન મથકોને જુદા જુદા પીએચસી, સીએચસીમાં અને યુએચસીમાં વહેંચવામાં આવેલા છે। જો કોઈ ઇમરજન્સી હશે તો નજીકનું પીએચસી, સીએચસી કે યુએચસી એ ત્યાં તાત્કાલિક એમને સારવાર મળે એના માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। ખૂબ ગરમીનું વાતાવરણ છે એટલે જે મતદાન મથકો ઉપર શેડ નથી ત્યાં અમે લોકોએ આવી રીતના મંડપ બાંધીને બેસવાની, વેઇટ કરવાની વ્યવસ્થા રાખી છે। દરેક મતદાન મથક ઉપર 100 લીટર જેટલું પીવાનું પાણી દરેક મતદાન મથક દીઠ મતદાતાઓ માટે અને તમામ ડ્યુટી સ્ટાફના માટે અને તમારા જેવા જે ત્યાં વિઝિટ કરવાના છે એ બધાના માટે ત્યાં રાખવામાં આવશે। બીજું કે જે વડીલો છે, સિનિયર સિટીઝન છે, બીમાર વ્યક્તિઓ છે અને પ્રેગ્નન્ટ બહેનો છે એને આઉટ ઓફ ટાઉન વોટિંગ કરવામાં આવશે। બીજું કે અમારે ત્યાં 303 લોકોએ એવી વિનંતી કરી હતી કે ભાઈ અમને તમે વ્હીલચેર આસિસ્ટન્સ જોઈએ તો અમે એને વ્હીલચેર આસિસ્ટન્સ પણ આપીશું। આ ઉપરાંત ક્યાંક 5 લોકો એવા છે કે જેમણે અમને ઘરેથી વિનામૂલ્યે લઈ આવવા મૂકવાની વ્યવસ્થા માગી છે, એને તો અમે આપીશું। એ ઉપરાંત મોટાભાગની જગ્યાએ જ્યાં અમને ધ્યાનમાં આવે કે ભાઈ ઉંમરલાયક વ્યક્તિ છે આવી શકે એમ નથી અથવા કોઈ બહેન એવા છે કે જેને લાંબુ ચાલવું શક્ય નથી તો એને અમે લોકો વિનામૂલ્યે લઈ જવા મૂકવાની તંત્ર તરફથી વ્યવસ્થા રાખેલી છે।